નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું સુનિલ પરમાર. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની ખબરો પર. આજે ગુજરાતના પાટનગરનો 61મો જન્મદિવસ છે. ગાંધીનગરની સ્થાપના 2 ઓગસ્ટ 1965ના રોજ કરવામાં આવી હતી. ગાંધીનગર રાજ્યના કેપિટલ સિટી, ગ્રીન સિટી, ક્લીન સિટી, ટ્વિન સિટી, પોલિટિકલ સિટી તથા એજ્યુકેશન સિટી તરીકે પણ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડતા નર્મદા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો. ભરૂચ ખાતે નર્મદા નદીનું વહેણ હાલ 18 ફૂટ પર જોવા મળ્યું. ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામો હાલ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી. અમદાવાદ એરપોર્ટ પરથી DRIએ કરોડો રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો ઝડપ્યો છે. કસ્ટમ વિભાગે 3 મહિનામાં 12 કેરિયરની ધરપકડ કરી છે. ભારતના અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપ શનિવારે સવારે 5:35 વાગ્યે આવ્યો હતો. ઉત્તરાખંડમાં યોજાયેલી ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીમાં ભાજપનો વિજય. 358માંથી ભાજપના ઉમેદવારોએ 200થી વધુ બેઠકો જીતી. પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં ઓછામાં ઓછા 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ ઘટનામાં લગભગ 30 મુસાફરો ઘાયલ થયા. ઘાયલોમાંથી 3ની હાલત ખૂબ જ ગંભીર. લાંબા સમયથી ટીમ ઇન્ડિયાની ટીમમાંથી બહાર રહેલા મોહમ્મદ શામીને આગામી દુલીપ ટ્રોફી માટે ઈસ્ટ ઝોન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે ઈશાન કિશનને કેપ્ટનશીપની જવાબદારી મળી છે. મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ ફિલ્મ અભિનેતા અને મિમિક્રી કલાકાર કલાભવન નવસનનું અવસાન થયું છે. અભિનેતાનો મૃતદેહ કોચીના ચોટ્ટાનીકરમાં એક હોટલમાં રૂમમાંથી મળી આવ્યો. તો આ હતા કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. વધુ સમાચારો અને અપડેટ માટે જોડાયેલા રહો કને ગુજરાત સાથે. નમસ્કાર.